તો વાંધો નહીં, તાર બિસ્તર પોટલા ઉપર નીકળી ચાલ કરે. હા વાંધો નહીં. અત્યારે જ નીકળ, અત્યારે જ નીકળ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ રહેવાનું યાર, ખોટી ચિંતા કરવાની નહીં. ચિંતા સમાન છે ભાઈ. કાલે મેં એક રીલ મૂકી હતી બરોબર, એમાં ભૂલથી બીજા એક ભાઈનો નંબર આવી ગયો હતો સ્ક્રીન ઉપર બરોબર. એટલે બધા જ્યાંથી ને ત્યાંથી ફોન આવતા હતા. પછી મેં કોમેન્ટે કરી હતી, પીને કરી હતી કે ભાઈ તમે એમાં કોલ કરો નહીં, એ નંબર મારો નથી, એ બીજા ભાઈનો છે. છતાં પણ લોકો, મારા ફેન્સ લોકો, ખબર નહીં હવે ક્યાંથી મને ફોન આવતા હતા. મારા માટે બહુ ગર્વ કહેવાય કે મને ફોન આવતા હતા આ રીતના કે ભાઈ તમારો નંબર દેખાય છે, બંધ કરી દો આ તે. મને ખરેખર આમ બહુ મજા આવી એ સાંભળીને કે આટલી લોકો મારી કેરેય કરે છે બરોબર. તો ભાઈ મેં પાછી રીલ ફરીથી નાખી દીધી નંબર હાઈડ કરીને બરોબર. એટલે કાલે મારી યાર એવું થયું, નંબર મારો નહોતો, બીજા ભાઈનો હતો. અને ભાઈ હવે ઘણા દિવસથી તમે કહેતા હતા કે પ્રેન્ક લઈને આવો નીતિનભાઈ, પ્રેન્ક લઈને આવો, કંઈક પ્રેન્ક કરો. તો ફાઇનલી આજે દિવસ આવી ગયો. આજે આપણે પ્રિયા ઉપર લવ પ્રેન્ક કરવાનો છે. પણ આખો પ્રેન્ક કેવો હોય ખબર? તમે આખો વિડીયો જોવો ને તો તમને ખબર પડશે. એટલા માટે જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને જૂના હોય તો શક્કરપારા ખાઈ લેજો બરોબર. પણ સબસ્ક્રાઈબ થઈ જવું જોઈએ યાર, હું આટલી મહેનત કરું છું તમારા માટે, થોડુંક તો યાર માન આપો. કશો વાંધો નહીં, આપણે હવે જઈએ. આમાં આપણા એક બેન છે બરોબર, એ આપણે સાથ આપવાના છે બરોબર. બધું બતાવીશ આગળ તમને, તમે કન્ટિન્યુ રહેજો બરોબર. આખો વ્લોગ જોવો તો તમને મજા આવશે કે કઈ રીતના મેં એના ઉપર આખો પ્રેન્ક કર્યો. તો કન્ટિન્યુ રહેજો ભાઈ. વહેલી સવારે અહીંયા વરસાદ હતો, થોડુંક ઠંડુ થઈ ગયું છે કાલે કરતાં, મજા આવે છે આમ થોડીક, પણ વધારે મજા નથી. હજી તો ફૂલ વરસાદ આવે, આ બધા પાણી થઈ જાય ને તો મજા આવે. ભાઈ આપણે જવાનું છે માવો ખાવા. પહેલાં આપણે માવો ખાઈ લઈએ, પછી આપણે પ્રેન્કનું આખું કાવતરું ઘડીએ. ચાલો ભાઈ, હું છે ને પ્રિયાના બેસ્ટ ફ્રેન્ડની ઘરે આવી ગયો છું બરોબર. એના બેસ્ટ ફ્રેન્ડ છે, આપણે એને જ કેમ કે એના બેસ્ટ ફ્રેન્ડનું એ વધારે માને બરોબર. એટલે એને કહ્યું કે આવી રીતના તમે ફોન કરો બરોબર, પછી જોઈનું રિએક્શન શું આવે, પછી ઘરે આવીને હું ધમાચકડી કરે બરોબર. કન્ટિન્યુ રહેજો. હાલો, એ પિયુ એક વાત કરવી હતી તને. જો પછી ધડબડાટી ના બોલાવતી ને નીતિનભાઈ યારે ઘરે જઈને ઝઘડો ના કરતી તો કહું. તો મેં તને રાડ પાડી કેમ ઊભી ના રહી તું? ક્યારે? અત્યારે હમણાં 15 મિનિટ પહેલા લાઇબ્રેરી પાસે. એ મારી માં, હું તો અહીંયા જોબ ઉપર આવી ગઈ છું. ના હવે તું નીતિનભાઈ પાછળ હતી. પણ હું નીતિનને આમ બેઠી ગયા જ નથી. એ ખોટું ના બોલ. નીતિનભાઈ હતા એ મને પાકી ખબર છે. નીતિનભાઈને જોયા તને પાછળ તું જ મૂંગો બાંધીને બેઠી હતી. એટલે કસમથી પૂછી જો તો નીતિનને, તો તું રાડ પાડ તો હું ઊભી ન રહું. તો મેં તને તો નીતિનભાઈ ભેગું કોણ હતું? મને શું ખબર, પૂછી લે તું એને મેસેજમાં. હું થોડી પૂછું કઈ એને, તારા ઘરવાળાને. લે હાલી હું નીકળી. ક્યાં જોયા તા? ક્યાં? અત્યારે હમણાં લાઇબ્રેરી પાસે 15 મિનિટ પહેલા જ. પછી મેં કીધું ઘરે જઈને જ ફોન કરું. હું મેં રાડ પાડી તો ઊભી ના રહી. મેં કીધું કસમથી યાર, હવે હું અહીંયા જોબ ઉપર આવી ગઈ છું, એને અડધી કલાક થઈ ગઈ. તો એમ નહીં. હા પણ સાચે જ મેં જોયું હતું. મેં એમને તો નીતિનભાઈ એમને તો નીતિનભાઈને ફોન કરીને પૂછ કોણ હતું. હા પૂછી જવા. પાછું મને એની પાસે ગાડી નથી. પપ્પા ઓલી ગાડી લઈ જાય, હું આ ગાડી લઈ જાઉં. બેટરી વાળી બેચી નાખી તો એ જાય ક્યાં? ના, કોકની ગાડી હતી, હોન્ડા હતી. ઓકે, હાલ પૂછી. કોક હતું તા ખરા. તો તું ના હોય તો બીજું કોણ હોય નીતિનભાઈ પાછળ? રામ જાણ પૂછી જો. હાથી પૂછીને કે હાલ મેં હમણાં છે ને ભાઈ મને ફોન આવશે બરોબર, હું તમને બતાવું, હું વાત કરીશ નહીં, તમે જોજો, ધ્યાનથી સાંભળજો. હેલો, કઈ નહીં, ગણજારે આવ્યો. મયુરભાઈ ગાડી કેમ? નહીં ના નહીં. જાનવીનો ફોન હતો એ કે નીતિનભાઈ કે જાતા હતા કે લાઇબ્રેરી આવી મેરાડી નહીં પાછળ કે બેઠી બોવાડી. ના રે ના, હું પણ ગણજારે કામ હતું આવ્યો તો ગેરેજ પર. ગાડી તો મેં ન્યાય કે જોઈએ કે હોન્ડા જતું કે દેખાય કે પાહે કે થોડી બેઠેલી હતી મૂંગોવાની તો કે મેં રાડ નાખી. મને કે તું ના તો ચોકડું પર આવી ગયું. ના હું નહોતો.
હવે તમને ફોન આવશે. હા પિયું. એ તો ના પાડે. અરે નીતિનભાઈએ જતા બ્લુ ટોપી પહેરી હતી અને બ્લુ કલરનો શર્ટ ને વ્હાઈટ પેન્ટ. હવે તાર સબૂતી શું જોઈ બીજી? હતું કોઈ? હા હા, બ્લેક ટોપી હતી. બ્લેક ટોપી છે નીતિનભાઈને? હા પાક્કું 110%. મને ખબર જ છે. નીતિનભાઈને તો ઓળખી જાવ ને હવે. તારે મૂંગો બાંધેલો તો હે? હા વાહે હતી જ છોકરી બેઠી જ હતી. પાક્કું જ છે, ફાઇનલ જ છે. હવે કે એમ નહીં, મારા પર ભરોસો નથી કે શું છે તને? મને તો છે જ. હા તો પછી તો કોકને મૂકવા બૂકવા ગયા હશે, કોક ઘરે મહેમાન આવ્યો હશે તો. કોઈ ન થઈ. તો લાઇબ્રેરી શું કામ હોય નીતિનભાઈ? આને હું કરું પાછો. હા તી ભલે. હાલો. કે ટોપી પહેરી હતી બ્લેક કલર ની ને કે બ્લુ કલર નો છે શર્ટ પહેર્યો હતો અને કે વાહે કે છોકરી બેઠી મૂંગો વાળી. તો મારે એવું શું કરવાનું જરૂર? હું થોડો કઈ જાઉં લઈને કોઈને, તને તો ખબર હે. વાન રાણે કે મેં કે રાણ નાખી તો કે ઉભા ના રહ્યા. મને એમ કે તું હોય એટલે કે મેં રાણ નાખી કે ટોપી કે બ્લેક કલર ની પહેરી તા. એ વાત એમ સાચી છે. મેં તને કઈ આવું કીધું નથી કે હમણાં ટોપી પહેરે છે આમ તેમ. અમારે હમણાં વાત નથી થતી. મારો ફોન આવતા હું તો કણઝારે ગયો તો, ઈ તો કહું કણઝારે ગયો તો. હા તો એ ન્યા જતી. તો એને તને ક્યાંનું કીધું? એ ન્યાનું ઈ જ રોડનું કીધું મને. બરોબર. તો એટલે તને મારા પર ભરોસો નથી? મેં ક્યાં એવું કઈ કીધું? એનો ફોન આવ્યો હોય છે કે મને એમ કે તું હોય એ રાડ નાખી દે કે તને કે આટલો બધો કેનો પાવર થઈ ગયો હોય કે ઊભી એ ન રાખી કે તમે તો એવું કાંઈ નથી. મારી મામે કીધું હું જોબ ઉપર આવી ગઈ એને અડધી કલાક ઉપર થઈ ગઈ ને પછી મેસેજ એ કરી દીધો કેવા ટાણે હું અહીંયા આવી ને કહેતી તો સ્ક્રીનશોટ મોકલજો કે એ હતું તો ત્યાં કોની કે નથી થાય કે બ્લેક કલરની ટોપી પહેરી હતી બ્લુ કલર હોય કે શર્ટ અને નીચે કે વ્હાઈટ પેન્ટ જેવું કે મને લાગ્યું માથે કે છોકરી મૂવ વાળેલી બેઠી હતી ને હોન્ડા હતું ત્યાં લગીને એ સબ. બરોબર. તો મને કે તને મારો પર ભરોસો નથી. મેં મને તો છે જ નહીં. હું તને ક્યાં કાંઈ કહું જ છું. બરોબર. હા સારું જાય હવે. હું જે હોય એટલે હું તને શક લાગે મારા ઉપર કે? ક્યાં હું કાંઈ કીધું તું કેહો જે હોય એટલે. બીજું તો હવે હું સારું હાલ. ભયડામાં આવી ગઈ છે અંદર. બરોબર. હવે જોઈ આગળ હવે શું થાય. કીધું મેં મને આટલી વચ્ચેની સબૂતી આપી. હા કે ના બાપા કે હું કે આઈ કે કંજારા આગળ છે કયો. અરે ના એમ નહીં પીયું છે ને સાહેબ પાસે મારો મોબાઈલ હતો ને સાહેબને મારે ખબર નથી પડવા દેવી. બરાબર. એટલે છે ને મેં વિડીયો ના ઉતાર્યો, નકર તને વિડીયો ઉતારીને દેખાડી દેત. મારો મોબાઈલ સાહેબ પાસે હતો એના ખીચામાં. સાહેબને છે ને મારે ખબર નથી પડવા દેવી. સાહેબને ખબર પડે ને તો પછી એમ કહું સાહેબને ખબર પડે તો પછી ઓલું થાય ને. એટલે હે ને સાહેબને ખબર નથી પડવા દેવી મારે. વળી મેં કીધું બીજું કોઈ એને હગાવાલા હોય તો હું કહું તી. એટલે છે ને મેં ના કીધું કંઈને, વિડીયો ના ઉતાર્યો. નકર તને વિડીયો હોત ની સબૂતી દેતી યાર. ઉતારી લીધો તો બધા સારું હતું. એટલે મારે કામ આવત બહુ. આ તને ખબર છે મારા ત્યાં સિચ્યુએશન એવી છે. હવે તો હવે હું મારે હવે ના થયું તો ના થયું. હું બીજું સારું ભલે હાલ. હું પછી નિરાતે પાછો ફોન કરી તને. હવે મારે સાહેબ આવી ગયા એટલે હો બાય. હા બાય. હું પાછો ઘેર આવી ગયો બરોબર. અને હવે હમણાં થોડીક વારમાં સ્કૂલેથી આવશે ઘરે આવશે એટલે હું આ મોબાઈલ છે ને આમ હંતાડીને રાખી. બરોબર. પછી આપણે જોવું એનું કેવું રિએક્શન છે ને શું વાત કરે ને. આમ મને ખબર છે આવું આમ એને આમ એવું હોય ને તો આમ બહુ ઉગ્ર થઈ જાય. પણ તમે જોજો બરોબર. એવી મજા આવશે ને, મોજ કરાવી દઈ ફૂલ. તમને કહું જાનવીનો ફોન આવ્યો છે, સાચું છે કે ખોટું છે? હું ફોન માર્યો હું જેવી જોબ ઉપર પહોંચી ને તો મને કી કે નીતિનભાઈ કે લાઇબ્રેરી પાસે હતા. મેં કીધું હા બરાબર. તો પછી મેં એને પૂછ્યું, મેં તો તો તું કેવા શું માંગે છે બોલ ને. તો એ કે કાંઈ નહીં કે ન્યાય કે એની પાછળ કે એક છોકરી બેઠી હતી મૂંગો વાળીને. મને એટલે સમજાતું નથી કે શું છે બધું.
તો તને ફોન આવ્યો તો મેં તને કીધું ખબર કે હું કણજારા ઘર હતો, લાઇબ્રેરી ક્યાં હતો? મને એ એમ જ કીધું તું કે હું છે ને લાઇબ્રેરી કે છે ને હું નહીં કે સતન બે જતા હતા ને તો કે મેં ત્યાં નીતિનભાઈને જોયા હતા. બ્લેક કલરની ટોપી હતી, બ્લુ કલરનું કે શર્ટ હતો અને વ્હાઈટ જેવું કે જીન્સ હતું. હવે મારામાં માનવું શું તમે મને કહો? તો હવે તને શું સમજાય? હવે તને શું સમજાય? પણ મને ઈ ના, હું ઈ જ કહું છું તમને કે મારામાં હું માનવાનું. હું માનવાનું તો હું માનવાનું? તને સાચું લાગે? તને એના ઉપર ભરોસો કે મારા ઉપર? હું સાચું કહું, મારી બેનપણી છે ને એમ તો ખોટું ન બોલતી હોય. તમને જેવું હોય ને એવું હું કહું છું. આજ દી સુધી કોઈ દી મારું પર એ દગો નથી કર્યો. બરોબર. પણ ઈ તો ઈ હે ને અમારે એક સ્કૂલની ફ્રેન્ડ હતી. તો ફ્રેન્ડ હોય હા, તો મને કોક કીધું હોય ને કે મારી ફ્રેન્ડ હતી એમ. તને વાત તો પેલા કરી હતી, નથી કરી? કેદી કહી વાત નથી કરી પેલા તને? કેદી શરૂ આપણે મેરેજ થયા ત્યારે. આવી બધી ફ્રેન્ડ હોય તો એને શું કઈ ત્યાં મૂકવા જા ને કઈ આપણે એનો ઠેકો લીધો. એટલે પણ હું ખાલી આમ ઈ અહીંયા પાયલ બાજુ હતી ને તો મને કહે તમે આમ જાઓ હો ઓલી બાજુ આમ, તો હું એને ગયો તો ત્યાં ખાલી ડ્રોપ કરવા જ, બીજે ક્યાંય નહોતો ગયો. પણ કામ હું એમ કહું છું ખાલી આમ આમ કઈ બીજું કઈ હે નહીં, હું ફ્રેન્ડ ને એમ. મને આ જો ફ્રેન્ડ કઈ નહીં પોહે, કહી દઉં તમને. પણ હું ક્યાં તને કઈ કહું છું? તો કાલ સવારે મને મારો કોઈ ફ્રેન્ડ મૂકવા આવશે ત્યારે એ તો પણ હું આમ ખાલી તને કહું છું કે હું ક્યાંય બીજે નહોતા ગયા, ત્યાં ખાલી મૂકવા જ ગયા હતા. પછી તો હું કઈ તમારા પાછળ નહોતી ને, મને એ ના ખબર હોય કે તમે ક્યાં ગયા હતા હું કાંઈ. આ તો મને મારી ફ્રેન્ડે એમ મને કીધું કે આવી રીતે આમને નામ છે, તું નીતિનભાઈ આગળ કે હે ને ઘરે જઈને કે બાતતી નહીં કે તોય કે તને હું કહું બધું. તો મેં હા વાંધો નહીં. બરોબર. એટલે તારું હું તને એવું લાગે કે મારું ક્યાંય ચક્કર હાલે એમ? એ તો હવે તમને ખબર, કમરો હોય ને પીળું દેખાય. પણ તો એનો મતલબ એવો કે હું કોકને મૂકવા જતો હોય તો કઈ મારું હોય? એ પણ તમે જીમાન હોય. તને એટલો વિશ્વાસ નથી મારી ઉપર? વિશ્વાસ ક્યાંથી હોય? એ મને તો તમે પેલા કોક દીકે કીધું તો હોય ને કે ન કીધું હોય. પણ તને મેરેજ થયા ત્યારે વાત તો કરી હતી મેં. એ કઈ વાત નથી કરી નીતિ. કરી જ હોય, મેં એવું બન્યું જ ન ન કરી હોય. હાલો કદાચ હોય ફ્રેન્ડ, એવી બધી ની કોણ હોય કે એ તમારે પાછળ બેહી મૂંગો બાંધીને ત્યાં પહોંચી જાય. એ તો એવું નથી યાર, એ તો પેલા અમે કોલેજનું હતું ને ત્યારે અમે ફ્રેન્ડ હતા ને એવું બધું હતું. બીજું કાંઈ હે નહીં, તું જેવું વિચાર એવું કાંઈ નથી. આમાં 7 પ્રકારના વિચાર આવે હો. પણ એવું કાંઈ છે જ નહીં યાર. એવું હોય તો તને મારે શું કામ ઓલું કરવું પડે? એવું કાંઈ છે જ નહીં મને. તને એવું કંઈ લાગે? બહુ જ લાગે. તો શું કરવું હવે? મને તો ખબર નથી પડતી મારે શું કરવું નહીં. હું આવી ને જોબ ઉપરથી ત્યારે મારું મગજ કામ નથી કરતો. જોબ ઉપર હતી ને ત્યાં જ મારું મગજ ફરી ગયો હતો. પણ એવું કઈ હે ને તું જેવું વિચાર એવું યાર, તું ખોટું વિચાર. ઓલીને મને કેટલા ફોન આવે છે. કોના? જાનવીનો. તો ઈ મારું વાંખે એના ફોન આવે. તો કઈ 99% 100% હોય એમાંથી 50% તો કાંઈ તો સાચું હોય. તો જ મને એટલા ફોન કરતી હોય. પણ મારે મને ન્યા લગીને કીધું કે મારા ઘરવાળો ભેગો હતો ન કરી કે હું તને વિડીયો ઉતારીને મોકલું. પણ તો એને કહેવાય ને તો ઉતારીને મોકલે ને, કેવું ન્યા પકડાય ને એને. મને હું ફોન કરસ એમ નો કહેવાય. બધા તમારા જેવા ના હોય. તો હવે શું કરું? લે તું કે તમારે કરવાનું શું થાય? મારે તો કાંઈ નથી કરવું. હું તો નવરું કહું બેઠું ઘરે નવરા બેઠા નખો દ્વારી અને આખા ગામને આવી જ કરવી તમારે. હું ક્યાં આખા ગામની ક્યાંય કરવા જાઉં છું? મેં તો તને કીધું ને, તું આવીને હું તને કહેવાનો હતો. એવો બધો ભરભડિયો થતો તો મને મૂકવા આવતા હોય તો જોબ ઉપર. પણ તને ક્યાં ના પાડી મેં તને કોઈ દિવસ મૂકવા આવવાની? અહીંયા અહીંથી કેટલું તોડાય અમે જાય. હા તો પણ તને ક્યાં ના પાડું હું એમ કહું? કેદી ના પાડી? નાવાન બાકી હે, મારે વિડીયો ઉતારવો હે, મારે કન્ટેન્ટ જોવું હે. તો તારી સ્કૂલ તો અહીંથી પછી મારે કઈ રીતના આવું ત્યાંથી?
મને નથી ખબર કઈ મારે ખોટું છે ને આવી ભેજા મારી નથી કરવી બરાબર તમારે એસાન પેસાન હોય ને તમારે આગળ રાખજો. મારે એવું કાંઈ નથી એ છોકરી પહેલાં તને એવું કહી દઉં બરોબર. અને એમ કાંઈ એમાં ચીપકીને એટલા બધા નહોતા બેઠા, કાંઈ એવું હતું નહીં. એ બિચારી અહીંથી ત્યાં એવું ના હોય લાઈફ કે ત્યાં માણસ બચારે ચીપકીને બીપકીને બેઠા હોય તો એવું જ હોય. એ તો હોય તો એ એમ ન બેહે. હા પણ એવું કાંઈ અમારે છે જ નહીં. એ તો ખાલી એને અહીંથી ત્યાં સુધી જવું હતું એટલે હું એને રસ્તામાં હું જાતો હતો કણજાર સુધી તો એને લેતો ગયો અને એમાં તારી ફ્રેન્ડ જોઈ ગઈ. તારી ફ્રેન્ડ ઊંધું મારીને હું પપ્પાને કરો ના વાત કોઈને કરવા નથી થતી થાય જ છે. નહીં. ના તો હું કામ કરવી આવું છે જોઈએ? ને ગમતું જ નથી કહી દઉં હું ચોખ્ખું હો. પણ હું કામ કરવી જોઈએ? હે તમારે જ્યારે હોય ત્યારે આવા જોઈએ. કે મેં એવું ક્યાં કહું? હું ક્યાંય ગયો કોઈની વાંહે એવા ફોટા તે જોયા? તે મને રૂબરૂ જોયો? તે મને રૂબરૂ જોયો? તે મને રૂબરૂ જોયો? તને કહું મારી બેનપણી ખોટું ન બોલતી હોય. તારી બેનપણી ભલે ને ખોટું ન બોલે પણ તે મને રૂબરૂ જોયો? જોઈશ ને તેથી ટાટિયા ભાંગી નાખું. આપણે રૂબરૂ જો તેથી કહેજે. બાકી આમ મારે કાંઈ બીજું ક્યાંય હે નહીં. અને તું તારું મને ખોટું જોવા રડવા નથી આવી હું. બળવાનું તું રહેવા જ દેજે હો મારી પાસે. હું ને જોવા નથી આવી એમ કહું. હા તો હવે તારે શું કરવું કે ને? હા હતી હાલ મારી વાહે હતી હાલ શું કરવું તારે મને કે? આ વાત હું પપ્પાને કરું છું બરાબર. તો કહી દે તાર જેને કહેવું એને કહી દે જા. તું શું Final કરી ને? તું કરી શું લે? ફાઇનલ ને હા તો ફાઇનલ એટલે હું તને તો કહું કાલે સન્ડે જ છે ઓમે હું જાઉં છું બરાબર જામનગર. હા. ને ઘરમાં વાત કરી દઉં છું. પણ તમારે કરવું હોય ને તમે કરી લેજો. હા તો કહી દે વાંધો નહીં કરી દે ઘરમાં વાત. તારે થાય એ કરી લે જા બસ. હું એ છોકરીને ઘરે લઈ આવી હવે તો. હવે એ છોકરીનું ઘરે લઈ આવે. રડવાનું બંધ કરી દે. કઈ હું લઈને ભાગી નથી ગયો કોઈ. રડવાનું બંધ કરી દે. તારું કામ હોય ને એ કરવા માંડ જા. રિયા હું તે દિયો ને હું કાઈ નહીં. તો આવું બોલવાનું હું આવું બધું હું બોલ? હું કઈ લઈને કોઈને ભાગી નથી ગયો. મને નથી ખબર. અને તને એવું બધું એટલું બધું લાગતું હોય તો હું એ છોકરી હારે મળાવી દઉં હાલ તને. મારે કઈ નથી મળ્યું. મને સામું લઈ આવતા ને ન કરીને ઢીંડું ભાંગી નાખું હું. મારા મગજની તમને ખબર નથી હજી કહી દઉં. હા તો વાંધો નહીં. તાર બિસ્તર પોટલા ઉપર નીકળી ચાલ કરે. હા વાંધો નહીં. અત્યારે પાકું ને? અત્યારે જ નીકળ. અત્યારે જ નીકળ હાલ. અત્યારે જ નીકળ. અહીંયા રહેવાનું મારે જ નહીં જોઈએ. એસી ના કરવાનું. મારે કાંઈ બધું લઈ લેજો. તારા ડ્રેસ વેસ બધું લઈ જાય. મારે હા કાંઈ વાંધો નહીં. મને બધી ખબર. હા મજા આવે ને આ તો ઘરે જોઈ ત્યાં આવજો. મને જરાય નથી. તો એમાં ગરજની ક્યાં વાત આવી? તું એમ કે આમ હતું ને તેમ હતું ને ફલાણું ને મને ઢીકણું. કાંઈ નથી ખબર હો. ખોટે ખોટા રડીને ભરી જ લઈ. ભરી લે. બધું ભરીને નીકળી જા. અત્યારે નીકળી. હા વાંધો નહીં. હજી ઓલી બધું પડ્યું ને અંદર એ મારે બધું. એની કાંઈ જરૂર નથી. મારે મલક છે બધું. હા તો નીકળા ચા. બરાબર પોહાય ને એમ તમે કરજો. ખેલો લઈ નીચે ગઈ છે બરોબર. લગભગ તો ગાડીની ચાવીને હા જો ગાડી લઈને જાય છે નીચે. હવે છે ને હું એને બોલાવી બરોબર કે તું એને ઉપર આવ મારે કામ છે તારું. તમે જોજો. ઓય ઓય શું છે? ઉપર આવ. નથી આવું. ઉપર આવ કીધું ને. નથી આવું. મારા હમ હે મારા હમ હે ઉપર આવ. મારા હમ તો ઉપર આવ. એકવાર ઉપર આવ.
ઉપર આવ. હાથ નથી જોડવાની, આથી ઉપર આવ. અહીંથી બોલી દો કામ હોય ને. ઉપર આવ, એક વાત કહું તને. ઉપર આવ, ઉપર આવ. મારા હમ દીધા, ઉપર આવ. તમને ઓલી ના હમ લાગે ને, મારા ના લાગે. ઉપર આવ કીધું ને, ઉપર આવ. આજે મોકો એવો મસ્તીનો હે કે એને ઘરે કોઈ નથી, એટલે આજ બહુ મસ્ત. નકર તો નીચે ઠેલો લઈને જાય તો આમ કોક કહે તો ખરું કે ક્યાં જવું આમ તેમ. હવે હમણાં ઉપર આવશે, તમને બતાવું. ક્યાં બોલો ફટાફટ, શું છે તમારે કઈ કામ છે મારું અહીંયા? હું તને વાત કહું, બરોબર? તું બે જરી બસ શાંતિ. માન નથી બેહું. કામ મિનિટે ક્યાંય બેહવાનું નથી થતું મારે. કેમ? બસ. દરવાજો પેલા બંધ કર. કોક સાંભળતું હોય આજુબાજુ વાળા. તો હું શું કરું? તમારો પ્રશ્ન, મારો નથી. પણ તું જા થેલો લઈને કે ખબર નહીં પડે શેરીમાં પડે તો મારે શું હે? એવું બધું હું તમારે કામ શું હે એ બોલો ને. મને બીજી ત્રીજી વાત માર નથી કરવી અહીંયા. હું એટલે નથી આવી. તો શું કરવાય? મેં તને બોલાવ્યું કે તું અહીં ઉપર આવ. ચાર ફેરા ફેરવતા ને હમ દીધા એટલે આવી. બરોબર. તો એવું કઈ હે નહીં. મારી વાત સાંભળ. હું હે ને- મારે નથી એસી કી તેસી બીજી મારે કઈ પણ મારી વાત તો- જે કામ હોય ને ઈ બોલો. પણ મારી વાત તો સાંભળ. હું હે ને પ્રેન્ક કરતો હતો તારી યારે. પ્રેન્ક કરતો હતો તારી યારે. આવા તો પ્રેમ તો પ્રેન્ક હોય. હવે આ જો વિડીયો ચાલુ જ છે, પ્રેન્ક જ કરું હું. હકીકતે પ્રેન્ક કરું હું. જો આ વિડીયો ચાલુ આ રહ્યો, જો તું રો નહીં. આ વિડીયો ચાલુ, જો આ તને હાથ દેખાય મારો, આ જો આ બધું દેખાય. હવે અરે તું રોવા માંડી. અરે આમ જો મારી વાત સાંભળ. રોવું નથી. બસ છાની રહી જા. રોવું નથી. આમ જો રોવું નથી. બંધ કરી દે રોવાનું. એટલે લૂસી દવા સુડા. હું પ્રેન્ક કરતો તો એટલે તારા ઉપર. નથી જોતા આવું તમારો. વાત તો સાંભળ. પ્રેન્ક કરતા અહીંયા આવજો આપણે બે. હું ભાઈ ને મિત્રો પ્રેન્ક કરતો તો અહીંયા આવે, બરોબર? અને સાચું લાગી ગયું. ઓહો, આહુડે આવી ગયા તારા આંખમાં. મિત્રો આ પ્રેન્ક હતો, બરોબર? એટલે સાચી કા પ્રેન્ક હતો. કોઈ નતું. જાનવીને ફોન કર. જાનવીને ફોન કર તું. તું રોવા માંડી. તું આમ જો રોવું નથી. જાનવીને ફોન કર. હું છો ને જાનવીને ફોન કરીને કે શું હતું. ફોન કર જાનવીને. એટલે રોવું નથી. તાલે આચું રો આસુડ આવી ગયો હોય. રોવું તું આમ જો જાનવીને ફોન કર. તું ફોન કર જાનવીને. ફોન કર જાનવીને. આર્યો ફોન અહીંયા. આર્યો તારો ફોન કર. કર ફોન કર. સ્પીકરમાં કર. હા તો બધાને સંભળાય ને. પ્રેન્ક તો યાર મને બહુ ભારે પડ્યો. રડવા માંડી. તું ઓલું કહેતી હતી સાચું હે? એ તો તને શું લાગે? યાર કે ને આમ શું કરે? એ પણ તો લે ખોટું થોડી બોલું તો જો આલી નીકળી હવે. કામ પણ બેન હવે સાચું બોલી જાઓ. હા યાર મને ક્યાં ના એમ જ કહેતા રાખે. ના વિડીયો કોલ નથી કરવો. આ કહી દો, સાચું કહી દો, પછી તમને ફોન કરશે. પાછો ફોન કર. વિડીયો કોલ નથી કરવો એને. વિડીયો કોલ સાદો ફોન કરો. મારા આવા તમારા પ્રેન્ક નથી જોતા. બસ જો હવે તને સાચું લાગી ગયું. આમ જો ઓય બસ હવે તો ગુસ્સો થૂક દો. હાલો હા બોલ.
કીધું તું મને તો તું એ મને ગેમ રમવા માંડી ગઈ ને. યાર પ્રેન્ક કર્યું તું આ જિંદગીની અંદર મિત્રો કોઈ દી કોઈ ઉપર ભરોસો કરવાનો નહીં. આ તો તમે ભરોસો કરવાનો નહીં, કેમ કે ક્યારેક આપણે ઉલ્લું બનાવી જાય એટલે ભરોસો કરવાનો. હતા યાર મને નીતિનભાઈનો કાલે ફોન આવ્યો હતો એ કે જાનવી બેન કે ભગાવાની છે ને તમારા સિવાય કોઈ ઉપર ભરોસો નહીં કરે એ કે બરાબર એટલે અને એને વિડીયો ઉતારવો એટલે મેં મદદ કરી. મારો બીજો કેવડો ઈરાદો નતો તને હેરાન કરવાનો યાર. હા હારું. સોરી હો હા. સોરી હા હેલો બસ પ્રેંગ જ. મિત્રો હું સાચું કહું છું, હસબન્ડ ઉપર તો ઠીક, પણ મિત્ર કે કોઈ ઉપર છે ને આ દુનિયાની અંદર ભરોસો કરવાનો નહીં. મજા આવી ગઈ યાર પ્રેન્ક જોવાની. તમને બધાને મજા આવી પ્રેન્ક જોવાની? બસ મારે આજ જોતું હતું. તો ભાઈ મેં તમે કેટલા દિવસથી એવું નથી યાર, બધા ને કેટલા દિવસથી કહેતા હતા કે કંઈક પ્રેન્ક કરો, નીતિનભાઈ પ્રેન્ક કરો પ્રેન્ક કરો, તો મેં પ્રેન્ક કર્યો. બીજું કાંઈ નથી, કોઈ છોકરી નથી, કાંઈ ઓલું નથી. મને રોડ હાજી તાર બેનપણીને ફોન કર એને કે આ શું હતું, એને કે સાચું કા હતું, એને કે હજી તને વિશ્વાસ ન થતો ને હજી ફોન કર. આપણો પ્રેન્ક સક્સેસ ગયો છે, સક્સેસ ગયો છે, સક્સેસ. તો મિત્રો તમારી બધી ડિમાન્ડ હતી એ મેં પૂરી કરી દીધી છે, બરોબર. હવે લાઇક્સ કોમેન્ટ અને શેર કરવાનું ન ભૂલાય. હા, કેમ કે મેં બહુ આમ રિસ્ક લઈને આ પ્રેન્ક કર્યો છે. મને આમાં મારા જીવનો જોખમ હતો. આ મારો જીવ છે એનો મને જોખમ હતો, જોખમ. મિત્રો કેવો લાગ્યો પ્રેન્ક જરા કોમેન્ટ કરી દેજો, બરોબર. અને શેર કરવાનું ના ભૂલતા, બરોબર, કેમ કે મેં બહુ મહેનત કરી છે આ પ્રેન્ક કરવામાં. અને બીજું તો હવે શું કેવું યાર તમને લોકોને, તમારી ડિમાન્ડ હતી એ મેં પૂરી કરી દીધી છે, બરોબર. હવે આપણે બીજો નેક્સ્ટ કંઈક આડાવડું કરશું, પણ આને ખબર નહીં પડવા દઈએ એવી રીતના કરશું. તો મિત્રો વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જૂના હોય તો શક્કરપારા ખાઈ લેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને શેર કરી દેજો બીજાને યાર, જેથી બીજાને મજા આવે જોવાની. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી જય દ્વારકાધીશ.